આગળ વાત કરીએ તો અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારમાં રહીશોએ સામૂહિક રીતે મતદાન કર્યું છે। સરદાર પાર્ક, માતૃ બંગલો સહિતની સોસાયટીઓના લોકો ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા। ફર્સ્ટ વોટર મહિલાઓ અને સિનિયર સિટીઝન્સે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું। સમગ્ર વિસ્તારમાં લોકશાહીના પર્વનો ઉત્સાહમય માહોલ જોવા મળ્યો અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી હતી। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગોમતીપુર વિસ્તારમાં મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે। લઘુમતી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા। સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ સાથે મતદાન પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે અને મતદારોમાં લોકશાહીના પર્વનો ઉમંગ જોવા મળ્યો હતો। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું જે મતદાન છે તે શરૂ થઈ ગયું છે। સવારે 7 વાગ્યાથી જે વિવિધ મતદાન મથકો પર છે ત્યાં મતદારો છે તે મતદાન કરવા આવી રહ્યા છે। જે લઘુમતી ગણાતા જે વિસ્તારો છે ત્યાં પણ છે સવારથી જ ભીડ જોવા મળી રહી છે। ગોમતીપુર વિસ્તારમાં આવેલી જે શાળા નંબર 11-12ના જે દ્રશ્યો છે ત્યાં પણ છે તે ભીડ જોવા મળી રહી છે। મતદાન કરવા આવેલા ભાઈ સાથે વાત કરીશું। આપનું નામ? मोहम्मद शकील कुरैशी। સર, મતદાન કરવા આવ્યા છો, લાકડી લઈને આવ્યા છો, ગોળી લઈને, શું મને પહેલા રાઈટ છે, હું હેન્ડી નહીં શકતો, સારા જોડે ચાલુ છું ગાડી ગોળી જંગાતે। કેટલો ઉત્સાહ છે મતદાનને લઈને? મતદાનમાં ઉઠતા એટલે મતદાન કરવા આવ્યો છો, કેટલો આનંદ છે કે ભાઈ તમારા મતાધિકારનો પ્રયોગ કરશો? આનંદ તો કરવું પડે બેન, આપણે રહેવું છે અહીંયા તો આનંદ તો બધું કરવું પડે આપણે। અન્ય જે મતદારો છે તેઓની સાથે વાત કરીશું। આપનું નામ? આપનું નામ? અનવાર અહેમદ। સર, મતદાન કરવા આવ્યા છો, કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? કેટલો ઉત્સાહ છે? કેટલો ઉત્સાહ છે? કેટલો ઉત્સાહ છે તમને? વાત કરો। સર, મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? મતદાન કરીશું, આપણા દેશને સારું વિકાસ મળે એવું કામ કરીશું। આપણે બી આપણું હક છે આ તો। તમને ઉત્સાહ છે કે ભાઈ આજે મતદાન કરીને તમે યોગ્ય છે તે જે કોર્પોરેટર ચૂંટશો સારી કામગીરી કરે તેવો? હા, વિશ્વાસ તો છે જ ને, એને વિશ્વાસ ઉપર જ કરવું પડે, વોટિંગ તો કરવું જ પડશે। તો તમે જોઈ રહ્યા છો કે જે મહિલાઓ છે તે મહિલાઓ પણ છે તે આવેલી જોવા મળી રહી છે। બેન, क्या कहेंगे आप वोटिंग करने के लिए आए हैं? वोट देने आए कितना जरूरी है वोटिंग करना, क्या कहेंगे? हैं। जरूरी है तभी तो आए सब। हाँ, जरूरी है वोट देना, बहुत जरूरी है। बहुत जरूरी है। अच्छा, कैसे आप वोट कैसे क्या सोच के देंगे? क्या वोट तो देते, आप वोट देने आए हो तो क्या सोच के वोट देंगे? हमारा विकास अच्छा हो। તો તમે જોયું તે રીતે કે જે લઘુમતી વિસ્તારો છે ત્યાં પણ છે સવારથી જ જે મતદારો છે તે વોટ કરવા આવી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે જ્યારે મતદાન પૂર્ણ થાય છે, એટલે કે જે મતદાનનો સમયગાળો જે 6 વાગ્યાનો પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં સરેરાશ શહેરમાં કેટલું મતદાન થાય છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યાનું, GSTV।